કાંઠાની વાત કરીશું। ખેડબ્રહ્મા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસ। પુત્રીની સારવાર અને ધંધા માટે વ્યાજે રૂપિયા લીધા બાદ ત્રાસ આપવામાં આવ્યો। 12.50 લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ જ્યારે 20.46 લાખ પરત કર્યા। વ્યાજ પેટે 7.96 લાખ રૂપિયા અને 12.50 લાખ રૂપિયાની મૂડી પરત કરી હતી। આમ છતાં પણ 3.75 લાખ રૂપિયાના વ્યાજ બાકી હોવાનું કહી ત્રાસ ગુજારી વેપારીને जानथी मारी नाखवानी धमकीओ आपी ત્રાસ ગુજારતા ફરિયાદ કરવામાં આવી। મટોળાના તળશી પટેલ સામે ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધી ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે એક વ્યાજખોરે જ્યારે એક વેપારીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધા અને 12.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। ત્યારબાદ તેમને 12.50 લાખ રૂપિયા સાથેની મૂડી અને વ્યાજ પણ ચૂકવ્યા બાદ હજુ વધારાનું વ્યાજ માંગવાની તેમને માંગણી કરી વ્યાજખોરોને પોલીસે મેથી પાક ચકાડીને તેમના ઉપર અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી કરી છે। તો આપને જણાવી દઈએ કે ખેડબ્રહ્મામાંથી આ કિસ્સો સામે આવ્યો છે। વ્યાજખોરોના ત્રાસથી જ્યારે એક પરિવાર ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે, સાથે જ 12.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વેપારીએ અને વેપારીએ જ્યારે આ પૈસા વ્યાજે લીધા ત્યારબાદ તેને મૂડી પણ ચૂકવી વ્યાજ પણ ચૂકવ્યું, પરંતુ વ્યાજખોરોએ જ્યારે વધારે વ્યાજની માંગણી કરી અને પરિવારને સતત હેરાન પરેશાન કરતા અને તે પરિવાર કંટાળીને અંતે પોલીસ સ્ટેશને જઈને તે આત્મહત્યા જેવા પગલાં ભરવાની પણ વાતો કરી હતી।